ટાઈમ જ નથી મળતો. આથી વાન વાથી વાન આથી વાન વાથી વા જઈએ. લાડવા કર્યા કામ કેવા કર્યા તો ઘી વગર કઈ ગરબા મીડિયામાં ન હોય ક્યાં હોય મીડિયામાં ન રાખવાનું બેઠા હતા એટલે કઈ તમને કહેવાનો વારો ન આવ્યો તો કાલો એ વટાણે કામ દહીણું શીખણું હોય કે કીધું રહ્યું હા જય વચરાજ કી હે બધા મજામાં હું ને આજ બોખી રહી જો પસવાડે ઠેલો પડ્યો ને રવિ જોઈએ જોઈએ ઠેલો ભરી લીધો આવું હમણાં મૂકેલું વહી જાય એકલા હમણાં આગળ ગઈ નહીં એક રાતે જ રોકાવા દે હો હમણાં હે ને આજ કયું વાર બે રાતે બહુ તો આજ 18 તારીખે 19 તારીખે આવતી રહી પાછું 21 તારીખે કબર કામ પણ હે એ વિડિયો અમારા ચેનલમાં બહુ જલ્દી આવી છે કઈ યાર હાસી વાત છે રામ રામ સીતારામ બધા દઈ રહે બધા મજામાં બધા જય માતાજી જય દ્વારકાધીશ કે અમે હે ને અટાણે થોડીક વાર પછી નીકળીએ અમારા જે થોડુંક ગામમાં કામ છે તે ગામમાં કામ પતાવવાનું છે પછી બોખી લઈ જાય ગઈ અમારા ગામમાં જાવું થોડું ઘણું અમારું સૂટ હતું ને તે વસ્તુ લીધી હતી ને તે વસ્તુ પાછી દેવાની છે તે વસ્તુ પાછા દેતા આવીએ ને હમણાં થોડીક વારમાં પાછા આવીએ એટલે પાછા આવીએ કે પાછા જઈએ કે કામ તાહે પાછું 20-21 તારીખે અમારે થોડું બીજું કામ છે કઈ હા સાચી વાત છે સાચી વાત છે તો બસ જો હમણાં થોડીક વારમાં અમે હે ઘેરથી નીકળી હું ગરમી થાય પંખો ગરમી એકદમ ની થાય ને અમારે એવું છે કે આ પંખો હે ને હમણાં બગડે ગયો બેરિંગ માં હાવ કામ અવાજ આવે ખાવ ને ધીમો ધીમો થઈ ગયો દવાખાને કેપેસિટર આવી ગયું ને બેરિંગ ગઈ ગા ત્યાં પંખાનો વિચાર છે કે હમો કરાવવો ને નવો નાખવીએ નવો નાખો લેવાનો વિચાર છે હમણાં તને જ નાખ્યો જમાના થેકા 4-5 વર્ષ તો થેકા આરામથી અરે વાહ સેટ આપણે રહેતા ને પેલા રહેતા ને તેદું ન હે ના 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 વિવાહ પેલા ને જ નાખ્યું હલતો એકદમ નો વામણી પાકા ખબર હે હલતો તતા કાઢ્યો તો ત્યાંથી ને હે ના ના ખબર નહીં કદાચ હોય તો હે નહીં અમારા રૂમમાં ને ઓલો અમારા વૈસલા રૂમમાં રિમોટ વાળો છે ને એના જેવો લેવો હા અવાજ જ ન આવે ખબર જ ન પડે કઈ નો શાંત વાતાવરણ વાળો આવે પંખો એકદમ હાલો તો આપણે છે ને મોડું થાય આપણે જવું છે ગામમાં જવાનું હોય આપણે આજે એટલે હે ને અમે નીકળીએ ધીરે ધીરે નીકળીએ ગરમી એટલી વાત પૂછો માં વાતાવરણ હાવ એકદમ પલટો આવ્યો હાવ કંઈક બદલે ગયું વરસાદ કેતું થાય કઈ નક્કી ને વરસાદ પણ રાજસ્થાન માં બહુ થયો વરસાદ જો હાઈટ હું બગાડ્યું તો આજે વખતે હુર્યું રાજસ્થાન માં બહુ થયો વરસાદ હાઈટ હું બગાડી નહીં બગડ્યા એ તો ક્યાં ખબર પડે કમેન્ટ કરજો તમને કેવું લાગે પાસોતરો મેરો બેઠી હા સી વાત છે હાલો તો એમ અમે જઈએ થોડીક વાર થઈને બસ જો અમે પૂગી આવ્યા હમણાં અડધી કલાકથી હું થયો પાછો કઈ વિડીયો ઉતારવાનું એનું કારણ છે કે એડિટ કરતા હતા અપલોડ કરતા હતા બધું ભેગું આવતું હતું વાત પૂછોમાં ટાઈમ જ નથી મળતો આથી વાન વાથી વાન આથી વાન વાથી વા જઈએ હમણાં જો કે તમને લાગતું ઇન્સ્ટાગ્રામ માં બીજી રીલો નથી આવતી એનું કારણ છે કે હમણાં અમારે પેન્ડિંગ પ્રમોશન ની રીલ હોય અમુક હોય મૂકવા જ પડે પાછી અમે એને કાયમની એક જ રીલ મૂકીએ કારક દીમાં બે મૂકવી કારક જ મૂકીએ બાકી અમારે દિવસમાં એક રીલ જ હોય હા દિવસની એક જ રીલ હોય એક રીલ હોય એક પોસ્ટ હોય એક સ્ટોરી હોય દિવસમાં ઈ જોઈએ અમે હા પોસ્ટ એ કારક મૂકીએ કારક જ હોય બાકી અમારે રીલ નો આવી હોય ને રીલ નો આવી હોય ને તો પોસ્ટ મૂકીએ ને કારક રીલ ને કારણ છે કે બધાયમાં અમારાથી નથી પુગાતું 3 ઇન્સ્ટાગ્રામ છે પછી યુટ્યુબ માં 2 છે અમે એકલા ફેસબુક માં 3 છે ચેનલ જાજા થેગા કાઈ અનિલ હાસી વાત છે ને હા તે અનિલ હમણાં ખાઈ પીએ ને પછી જાહે મોડો એટલે હું હાલો કે દીએ કે પૂગી આવ્યા પછી આગળ જોઈએ ખાવાની તૈયારી હાલે આ બેહેગા જો ને મોર માર બાપો આ મોર બેહેગા એટલે પછી આપણે આવ્યું આપણી નો ખાઈએ તો કઈ બાપા હાલે કે ના હાલે सब्जी में क्या बनाया सब्जी में गवार बटेटा हिंदी में क्या बोलते हैं उसको गवार बटेटा आलू 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 बोलते हैं आलू गुआर को नहीं बता क्या बोलते हैं हिंदी भूलाઈ ગઈ ભૂખ લાગી ને જો ગવાર બટેટાનું શાક છે પછી જો ટમેટાનું શાક છે તો હાલો અમે ખાઈ લઈએ કઈ
કામ ફરફર વગર નો ભાવે. ફરફર સિવાય તું કામ કરતી હતી તો આની ફરફર ખાવી છે ઓય તારતા કીએ નકર લાડવાય જોઈએ માણી તો બધુંય જોઈએ કઈ રહ્યા લાડવા કેતી દીદી કરવાનું કઈ રહ્યા લાગે ઠીક તાર કયો ની હા વાંધો નહીં જોવાઈ ગયું તમારું જોવાઈ ગયું હાલો તો અમે ખાઈ લઈએ હો સીતારામ જય વચરાજ બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત કી હે બધાને મજામાં અનિલ હાંજી મોડો મોડો મને મૂકે ને ખાઈ પીએ ને વયો ગયો તો પછી આમ બધે બેઠા હતા એટલે કંઈ તમને કહેવાનો વારો ન આવ્યો તેવું કાલો એ વટાણે કે હવાર હવાર હે ફરિયા વારવા ઠામ ઉટકવા કપડાં ધોયા હતા હાંજ રૂંઢે એટલે એ બધે હકલવાના હે બીજું બધું ઘણું કામ હે લુગડા ધોવાના પણ હે તો હાલો આગળ આગળ કામ કરીએ બીજું કામ એમાં તો કંઈ હેલ્હેજ નહીં કામ તો કરવું જ પડે જોતા ઘરે અટાણામાં પોર લીધે છે 9 વાગ્યા 9 વાગ્યામાં પોર લઈ લીધી હાવ લાડવા કર્યા કામ કેવાન કર્યા કેવાન કર્યા કી કરે પિંજે તરન કરે એટલે હવે સળંદાર થાય ઈ થાય આ ખબર ને બાપા તું હમણાં કાવ કેતો તો ઘી નું ઈ વિકેરી નો હબો તો ઘી વગર કઈ ગરબા લાડવા વાતો તો એમ વાઠોમાંથી હેઠું ઘી પડતું જાય માથેથી પાછું ઘી નાખ્યું તો હા નાખવું જ પડે એટલે ઘી માથેથી એટલે હેઠો ઉતારીએ તા હેઠા ઉતારી તા પીડિયામાં ન હોય કી હોય પીડિયામાં ન રાખવાનું રાતી છૂટો હોય પછી પાછું નાખ્યો હની હાસી વાત છે ખીચડી કરો તાકી પાકે જ ખાઈ લે ને સારું ગાય ને ખાઈ ને બિસાડા એને ખાવું તા જોઈએ ને કઈ અનાજ કોઈ દી ઘટવું ન જોઈએ વધે ને એ સારું એ તો અસલ છે લાડવા પણ મણી હે ને સાડા દાર ના બહુ ભાવ કણકી વાળા આખી આમાંથી આણી કણકે કરવી થઈ જાય ત્યાં વાર મારા બાપા ને ઓલી બત્રી ને એટલે પછી ખાઈ ન હવે ખાઈ ન આવે ને એને ભાંગ આવી તો જોઈએ ને મેં તો ગાંગડી થી ગાંગોડિયું થઈ જાય ભંગાઈ તો હાલ ખરી કે તો સારું કહેવાય ભંગાઈ જાય તો એટલે કાકરા હોય મેલી કરે હા કાકરા ને સાહણી ના કાકરા થઈ જાય બહુ સાહણી આવે ને એટલે એના હિસાબે ને થઈ જાય કાકરા એકવાર થવા દીધો તો કાકરા બની જાય હા તો જો હે ને મેં લુગડા ધોયા જાજા બધા બીજું બધું કામ કર્યું ને અમારે છે ને મહેમાન આવ્યા હતા જે અમારા આ વડોદરાના બારોટની આવ્યા હતા એ પછી બધા બેઠા હતા એટલે રાંધવાનું મોડું થયું તો મારી મમ્મી છે ને લોટલા ગળે અને શાક કરવાનું ને મસાલ ચટણી ને દહીં ખાવાના હે કે એના જેવો મજા જ ન આવે મસાલ ચટણી ને દહીં મારા હાથમાં પૈસા કે દહીં લેવા જતી હતી પછી ન ગઈ હું પપ્પા લઈ આવી ગયા મને આરો થયો હતા મને ને જાતા આરો થઈ હતી જો એટલા બધા કપડાં બધા ધોવે ને ખા એવું તો કંઈ કામ હે નહીં આગળ મારી મમ્મી રાંધેલી એટલે પછી ખાવાનું છે ખાઈ પીએ ને થોડીક વાર સુઈ જાઉં એવો વિચાર છે પછી તો એવું જોઈએ આવું થાય કંઈ કામ થાય છે નહીં લગભગતા અને આજ પાણીને તો એવું ન કરતા પાણી ભરવાનું હોય ને તો પાણીનું ઉપાધિ હોય એટલે હાઈ લગડ બપોરેથી રૂંઢા લગડ આવે પાછું થોડુંક જ આવે એટલે ઝટઝટ ભરવું પડે નકર વયું જાય એટલે હાટું એમને મમ્મી લોટલા કરે ચટણી વઘારે ને હું ઇન્ડોર બેઠી કામ કરે ને આગળ લુગડા સૂકવેલતા ધોયા ને તે લુગડા જાજા હતા એટલે ધોવા જ પડે તો કાલે ધોવા નાખ્યા કાલે ધોયા હતા એની ને આજ મેં ધોયા પછી અનિલ હે ને હાંજી મને મૂકે ને વયો ગયો તો મોડું એને થતું તું નહોતું ખાઈ પીએ ને પછી જ ગયો તો પછી આમ બધા માલદે આવ્યો હતો ને માલદે ને અમીન બધા બેઠા હતા પછી અનિલ વયો ગયો તો કામ દહીંનું શીકણું હે કે કીધું રહ્યું હા તો શીકણું છે ને એક દિવસ શીકણું રહ્યા જો 2 લોટલા ઘડી લીધા અને 1 લોટલો તાવડીમાં ને 1 લોટલો મોહરે લોટલા મોટા હોય એ કી એવડા જ મેળાવા કહેતા ઝીણકા આવડે મને આ હેતા અહીં તો ઝીણકી તાવડી પણ ગેસની તાવડી જ વાપરવી પડે સુલાની તાવડી ન વપરાય એ સુલાની તાવડી છે ને મોટી હે એટલે નો સડે માખણ હાલો ખાવા હોય તો બધાય ને